નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરતની। તો સુરતમાં વરસાદને પગલે હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે હિસાબે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર સુરતભરમાં અને દક્ષિણ ગુજરાતભરમાં અત્યારે પાણી ભરાવાની ઠેર ઠેર સમસ્યાઓ સર્જાઈ રહી છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધી સુરત શહેરમાં 176 મિલીમીટર અને કામરેજમાં 211 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે સુરત શહેરનું જનજીવન ખોરવાઈ ગયું છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે પૂર જેવી સ્થિતિ વચ્ચે સરથાણામાંથી 125 અને પલસાણા તાલુકામાંથી 4 મળી કુલ 129 નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકના 37 જેટલા રસ્તાઓ બંધ થયા છે। બીજી તરફ આપણે વાત કરીએ તો રાંદેર ટાઉનમાં વીજ કરંટથી 2 લોકોના મોત નીપજ્યા છે। કામરેજના ટીંબા ગામે ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મોત અને પાંડેસરા, ઢેસ્તાન અને ભાટેના વિસ્તારમાં વીજ કરંટથી 2 લોકોના મોત નીપજ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઓલપાડ ખાતેથી એનડીઆરએફ ટીમ ઉપરાંત જે વધારાની એસડીઆરએફ ટીમને પણ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। મારું નામ સાजिद મેરુજી, ડેપ્યુટી મામલતદાર, કલેક્ટર ઓફિસ સુરત। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગત 1 જુલાઈથી ભારે વરસાદ અંગેનું અત્યંત ભારે વરસાદ અંગેનું જે રેડ એલર્ટ આપવામાં આવેલ છે તેને સંબંધિત વરસાદ પણ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે। ગઈકાલે પણ ઘણો વરસાદ હતો। આજે 7 જુલાઈ બપોરના 3 કલાકની સ્થિતિએ પણ અત્યંત ભારે વરસાદ સુરત શહેરમાં થઈ રહ્યો છે, જેમાં સુરત સવારના 6 વાગ્યાથી લઈને અત્યારે બપોરના 2 વાગ્યા સુધીમાં 85 મિલીમીટર જેટલો વરસાદ સમગ્ર સુરત જિલ્લામાં છે, તેમજ સુરત શહેરની અંદર 176 મિલીમીટર જેટલો વરસાદ છે। કામરેજમાં 211 મિલીમીટર જેટલો વરસાદ છે। અત્યંત ભારે વરસાદના કારણે સુરતનું શહેરનું જનજીવન ડિસ્ટર્બ થયેલું છે। ઘણી જગ્યાએ પાણીના ભરાવાના પ્રશ્નો થયેલા છે। 125 જેટલા વ્યક્તિઓને સરથાણામાં રેસ્ક્યુ કરવામાં આવેલા છે। પલસાણા તાલુકામાં પણ 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આજે 7 જુલાઈના રોજ પણ રેડ એલર્ટ છે, ત્યારબાદ કંઈક વરસાદની તીવ્રતા ઓછી થવાના પૂર્વાનુમાન હાલ પૂરતા છે। જે લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે અદ્યતન સૂચના આપવામાં આવશે તે અમે ફોરવર્ડ કરીશું। ગઈકાલે સુરત રાંદેર ટાઉનમાં વીજ કરંટથી 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા। કામરેજમાં ટીંબા ગામમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આજે 7 જુલાઈના રોજ પણ પાંડેસરામાં અને ભાટેનામાં 1 વ્યક્તિઓના વીજ કરંટથી મૃત્યુ થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકના 37 રોડ રસ્તા બંધ છે, જેના અલ્ટરનેટિવ રસ્તા ચાલુ છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વધારાની એક એસડીઆરએફની ટીમ અમને ફાળવણી કરવામાં આવેલી છે, તેમજ ઓલરેડી જે એનડીઆરએફની એક ટીમ ઓલપાડ હતી તે પણ સુરત મહાનગરપાલિકા હસ્તક મૂકવામાં આવેલા છે।